હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો ચાલો આજે આપણે ચણાના લોટના પુડલા બનાવી નાખીએ. એના માટે મેં બધો મસાલો લઈ લીધો છે. ખાંડ, જીરું, મીઠું, ચટણી, હળદર, હિંગ, ધાણા ભાજી, કસૂરી મેથી નાખી છે, ટમેટું, ડુંગળી, આદુ મરચાં લસણની પેસ્ટ અને સોડા નાખ્યો છે, લીંબુ નાખ્યું છે. એવું બધું નાખીને આપણે પુડલાનો લોટ બાંધી લઈશું. અને આપણે થોડું થોડું પાણી એડ કરી અને પુડલાનો લોટ બાંધી લેવાનો છે. અજમો પણ નાખ્યો છે જેથી પુડલા ખાવામાં વાયડા ન લાગે અને પચી જાય એકદમ સહેલાઈથી. આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. લોટની કન્સિસ્ટન્સી એવી રાખવાની છે જેથી પુડલો આપણે એકદમ સોફ્ટ અને પતલું બને. તવી ગરમ થઈ ગઈ છે, એમાં તેલને આવી રીતે પાથરી અને આપણે પુડલું પાડી લઈશું. ઉપરથી તેલ છટકાવી દઈશું. આપણું પુડલું બનીને તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણું પુડલું બનીને તૈયાર થઈ ગયું છે.